GJ01 અમદાવાદ આરટીઓની નવી બિલ્ડિંગનું લોકાર્પણ સોમવારથી લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. ₹62 કરોડના ખર્ચે અમદાવાદના નવા આરટીઓનું નિર્માણ. જૂની કચેરીને તોડીને કુલ 12,787 ચોરસ મીટર જગ્યામાં અદ્યતન સુવિધાવાળી 2 નવી બિલ્ડિંગ બનાવવામાં આવી છે. આગળની બાજુએ લોકોના કામ માટે પબ્લિક બિલ્ડિંગ અને પાછળ સ્ટાફ માટેની એડમિન બિલ્ડિંગ. સંપૂર્ણ એસી પબ્લિક બિલ્ડિંગમાં લોકોના કામકાજ માટે એક જ લાઇનમાં 45થી વધારે ટેબલ રહેશે, જ્યાં વાહન રજિસ્ટ્રેશન, ડ્રાઇવિંગ લાયસન્સ, પરમિટ, ટેક્સ, ઇન્ટરનેશનલ લાયસન્સ, ફેન્સી નંબર પ્લેટ સહિત તમામ ડિપાર્ટમેન્ટ એક જ સાથે હશે. દરેક કામ માટે અલગ અલગ ટેબલ હશે અને બધાના વ્યવસ્થિત નંબર અને બોર્ડ લાગેલા હશે, જેથી મુલાકાતીઓને પહેલાની જેમ અલગ અલગ બારીએ ધક્કા ન ખાવા પડે. 230થી વધારે લોકો બેસી શકે તેટલો વેઇટિંગ એરિયા, ડિજિટલ ટોકન સિસ્ટમ અને 400થી વધારે વાહનો પાર્ક થઈ શકે તે માટે બેઝમેન્ટ પાર્કિંગ પણ બનાવવામાં આવ્યું છે. આ સિવાય આ બિલ્ડિંગમાં લર્નિંગ લાયસન્સ માટેના કમ્પ્યુટર ટેસ્ટ રૂમ, આરટીઓ ઇન્સ્પેક્ટરના ઓફિસ, મુલાકાતીઓ માટે પીવાના પાણી અને ટોયલેટ સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ છે. ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવતા લોકો માટે એક વિડીયો રૂમ બનાવવામાં આવ્યો છે, જેમાં ટેસ્ટ કેવી રીતે આપવી તે અંગેનો વિડીયો ચાલશે. બિલ્ડિંગની બાજુમાં રહેશે નવો બનાવવામાં આવેલો AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક, જેમાં 2 વ્હીલર માટે સર્પેન્ટાઇન આકારનો ટ્રેક રહેશે અને 4 વ્હીલર માટે 4 તબક્કામાં ટેસ્ટ થશે. પહેલા રિવર્સ એસ, ત્યારબાદ ઇંગ્લિશ 8 અને ત્યારબાદ રિવર્સ પાર્કિંગ અને પછી ઢાળ પર ગાડી પાછળ ન પડે તે માટેનો ટેસ્ટ. આ ટ્રેક સંપૂર્ણ AI આધારિત બનાવવામાં આવ્યો છે. અહીંયા આગળ ડ્રાઇવિંગ ટેસ્ટ CCTV કેમેરાની દેખરેખ હેઠળ AI આધારિત લેવામાં આવશે, એટલે કે હ્યુમન ઇન્ટરવેન્શન, માણસોની દખલગીરી ખૂબ જ ઓછી થઈ જશે. એટલે આશા એવી પણ રાખીએ કે જે એજન્ટ રાજ અને જે સેટિંગ ચાલતા હતા એ પણ બંધ થાય. હવે AI આધારિત ટ્રેક તો બનાવવામાં આવ્યો છે, પણ હવે જોવાનું છે કે સર્વર કેટલું પહોંચી વળે છે, કારણ કે સર્વર ડાઉનના સમસ્યાઓ લાંબા સમયથી આવે છે, લોકોને ધક્કા ખાવા પડે છે. આરટીઓ સાહેબે તો એવું કીધું છે કે સર્વર હવે ડાઉન નહીં થાય, સર્વર ખૂબ સારું ચાલશે. તો જોવાનું રહ્યું કે સર્વર પહોંચી વળે છે કે નહીં. સર્વરનો જે ઇસ્યુ થયો હતો એ વચ્ચે થોડાક દિવસો માટે અમુક ઇન્ટરનેટ કદાચ કારણોથી થયો હશે, પરંતુ હાલ સર્વરમાં કોઈ પ્રશ્ન નથી. આગળ પણ હવે આપણી જે ટેસ્ટ છે એ રાબેતા મુજબની એપોઇન્ટમેન્ટથી થશે, એટલી આપને હું ખાતરી આપું છું. આ બિલ્ડિંગની પાછળ સ્ટાફ અને વહીવટી કામો માટે એડમિન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગમાં ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ GMVDના કર્મચારીઓની ઓફિસીસ રહેવાની છે. અહીંયા આગળ આ 3 માળની બિલ્ડિંગમાં આરટીઓ મુખ્ય અધિકારી, વહીવટી કર્મચારીઓ, કોન્ફરન્સ ટેબલ અને તેમના માટે યુટિલિટી સહિતની સગવડો ઊભી કરવામાં આવી છે. એક ફેક્ટ એવો છે કે નવેમ્બર 2021માં આ નવા આરટીઓને બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 11 મહિનામાં કામ પૂરું કરવાનું હતું, પણ આજે 5 વર્ષ બાદ એટલે કે જુલાઈ 2026માં કામ પૂર્ણ થયું. અત્યાર સુધી આરટીઓ ત્યાં બાજુની એક બિલ્ડિંગમાં ભાડા પર ચાલતું હતું. દર મહિને લગભગ 12 થી 13 લાખ રૂપિયા ભાડું ચૂકવવામાં આવતું હતું. કંઈ નહીં, હવે નવું આરટીઓ બની ગયું છે અને ઘણી બધી સુવિધાઓ સારી બનાવવામાં આવી છે, ઇમ્પ્રૂવ કરવામાં આવી છે. તો પાનની પિચકારીઓવાળા ધુરંધરોને પણ વિનંતી છે કે તમે તમારું રંગરોગાનનું કામ ન કરતા કંઈક સારું બન્યું છે તો સાચવીને રાખજો. આપણું પોતાનું હોય એ રીતે આપણે સાચવીએ અને જે સુવિધા છે તેનો લાભ લઈએ. ગ્રાઉન્ડ રિપોર્ટ, અમદાવાદ મીડિયા, પાવર્ડ બાય સે સોલાર, મેકિંગ સોલર એનર્જી ઇઝી ફોર યુ.